તમારું નામ? મારું નામ ગણેશ રવિન્દ્ર વાઘ છે. ગણેશભાઈ, કઈ જગ્યાએ ઘટના બની હતી ને ક્યારે? અમે લોકો રાતના ભરે અમે લગ્નમાં ગયેલા. લગ્નમાંથી હલ્દીમાંથી અમે ઘરે જતા હતા. ઘરે જઈને મેં દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા. તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શેર બજારમાં રાઉન્ડ મારીને આપણે આવીએ. અમે રાઉન્ડ મારવા ગયા. એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા, ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા. અને અમારા ઉપર હુમલો કરી દીધો. આ મારા ઉપર લાગેલું છે. અને મારો એક ભાઈ મારો પાછળ બેસેલો હતો દેવા કરીને, એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે. મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકોની આદત ચાલતી હતી, દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી. આ દેવાની અને આ બાળા છીનાની દુશ્મની બહુ દિવસથી, વર્ષોથી, વર્ષ 2 વર્ષ 5 વર્ષથી ચાલતી હતી. કંઈ પૈસાથી લેવડ દેવડમાં આ લોકોની મગજમારી હતી, બરાબર. અને મને બી સાહેબ માર્યું છે, મારે બી જાનથી ખતરા છે આ લોકોથી. આ 25-30 જણા હતા, 15-20 જણા આ લોકો હતા. 20 પટ્ટી આ લોકો પાસે ચાકુ, છુરીઓ હતો, પટ્ટી હતી, કોઈતા હતો અને બંદૂક બી હતી આ લોકો પાસેથી. કારણ એવું હતું, અમે લોકો ત્યાં ગયા ને, આ બસ એ લોકો ભાગવા લાગ્યા અને પછી એ લોકો હથિયાર કાઢ્યા અને આના ઉપર હુમલો ચાલુ કરી દીધો. અમારા હુમલો ચાલુ કરી દીધો અમારા ઉપર. અમારી માંગ એવી છે સાહેબ કે આ લોકોને જલ્દથી જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો. જ્યાં સુધી આ લોકોને જેલમાં નહીં મોકલતો અમારા જાનને ખતરો છે આ લોકોથી. બાળા છીના અને આ લોકો 15-20ના ટોલામાં હતા, બરાબર. આ લોકો 50-100 જણા હતા. આ લોકો અમને એક જણને તો અમારા ત્યાંથી મારી નાખ્યા. અમે 5 જણ હતા. મારું બી મર્ડર કરી નાખવાનો હતો. મને બી જાનથી ખતરો છે. આ લોકો બહાર રહેશે તો મને બી જાનનો ખતરો છે. આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી રજૂ કરાવો. આ મારી તમારા ઉપર વિનંતી છે અને આભાર.